મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે. સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે. ત્યાં સાપ કાંચડી કેમ ઉતારે છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. 72 થી 210 દિવસના ગાળે સાપ કાંચડી ઉતારે છે. સાપ પૂરેપૂરી કાંચડી ઉતારી ન શકે તો તે માંદો પડી જાય છે. ભાઈ ખરી મજા. એને તે નવા નવા કોટ પહેરવા ના મળે. સોનલ, નાગને મૂછેય હોય નહીં? સોનલ વિચારમાં પડી. ભાભી એની વહારે ધાયા. હા સોનલ બહેન, સાપ ગરડો થાય ત્યારે એને મૂછ ફૂટે છે. અરે, એ બધી વાત ખોટી છે. સાપને મૂછ ફૂટતી જ નથી. એના શરીરે વાળ જ હોય નહીં. તમારા જેવા ભોળાને લોકો આમ જ છેતરી જાય. નાગના મણીની વાત સોનલ બહેનને કહો ને. નાગને વળી મણી કેવો? એ પણ પેલી મૂછોના જેવી જ બનાવટી વાત છે. સાપ દૂધ જ પીએ છે, એવી જ વાત છે. સાપ દૂધ પીએ છે ખરો, પણ તે જેમ પાણી પીએ એમ. એકલું દૂધ જ એનો આહાર નથી. સાપ કાંઈ શાકાહારી નથી. ઉંદર મળતો હોય તો એ દેડકું ખાય નહીં, ને દેડકું મળે તો દૂધને અડે નહીં. હા હા ભાઈ, સાપે છછુંદર ગળ્યા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા ખરા. સાપ ઉંદર ગળે ત્યારે પહેલા ઉંદરનું માથું મોંમાં લે છે ને પછી તેને ગળવા માંડે છે. સાપનું ઝેર જ પાચનમાં મદદ કરે છે. મોટો અજગર, કૂતરું કે હરણ પણ ગળી જઈ શકે છે. સાપની જીભ ઘ્રાણેન્દ્રિયનું કામ પણ કરે છે. સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈક વાર એ ઉપવાસ પર ઉતરે છે. 8 મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે. એ આમ રિસાય ત્યારે માનવીને ખવડાવવું કઠણ થઈ પડે છે. તેથી જ સાપ પવન ખાય છે, તોય તે દુબળો પડતો નથી, એમ આપણા પ્રાચીન સાહિત્યમાં કહેવાયું છે. સોના, તને ખબર છે સાપને 2 જીભ હોય છે તે? 2 જીભ કેવી રીતે હોય? જીભ તો કંઈ 2 નથી હોતી. જીભને 2 પાંખિયા હોય છે. તેથી તેને 2 જીભ હોય છે એમ કહેવાય છે. તેને 2 જીભો કે દ્વિજિહ્વા કહેવાય છે. સાપને તો જીભ બહુ ઉપયોગી છે. ખોરાક શોધવામાં, કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેને જીભ જ કામમાં આવે છે. સાપની આંખો પણ જાણવા જેવી છે. એની આંખોને પોપચા હોતા નથી. એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે. એ બહુ લાંબુ જોઈ શકતો નથી. સાપને કાન હોતા નથી, એ તો ખબર છે ને સોનલ? ભાઈ, તો મુરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? હા સોનલ, એવો એ સંગીત રસિયો નથી. નાગ ડોલતો દેખાય છે તે તો હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે. ભાઈ, અમારા વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈ હંમેશા લડ્યા જ કરતા હોય. બહેન કહે છે કે આ નાના ભાઈ અને ભાણા ભાઈને તો સાપ નોળિયો જેવું બને છે. સાપ નોળિયો લડ્યા જ કરતા હશે શું? નોળિયો સાપનો દુશ્મન છે. નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળિયો જ જીતે છે. કેટલાક લોકો એમ કહે છે કે નોળિયો લડતા લડતા કોઈ વનસ્પતિ સૂંઘી આવે છે, તેથી તેને સાપનું ઝેર ચડતું નથી. પણ એ વાત બરાબર નથી. નોળિયો વનસ્પતિના મૂળ ખોદે છે. તે તો તેના દાંતને વધારે તીક્ષ્ણ કરવાને માટે જ એમ કરતો હોય છે. સાપ વિશે વધુ કંઈ? કેટલાક સાપ ઈંડા મૂકે છે, તો કેટલાક સાપ બચ્ચાને જન્મ આપે છે. નાગણ 50 થી 55 જેટલા ઈંડા એક સાથે આપે છે. નાગણના જણિયા એટલા જીવે તો ધરતીને માથે માનવીને પગ મેલવા ન દે. બધા કંઈ જીવતા નથી, પણ સાપ માણસ જાતને ખૂબ ઉપયોગી છે. ખેતીને નુકસાન કરતા ઉંદર, કોળ વગેરેને તે ખાઈ જાય છે. જે સાપ ઝેરી હોય છે તે કંઈ અમસ્તા કરડતા હોતા નથી. સહેજ સરખો અવાજ થતામાં તો સાપ ભાગી જાય છે. ભાઈ, તો બધા સાપથી કાંઈ બીવાનું નહીં, ખરું ને? હા સોનલ, ઝેરી હોય એવા સાપ તો બહુ ઓછા, ને સાપ તો માણસ જાતનો મિત્ર પણ છે.
તારા ભાભી તને હવે નાગપાંચમની વાર્તા કહે ત્યારે સાંભળજે, મજા આવશે. સારાંશ. મિત્રો, મજા આવીને તમને વાર્તા સાંભળવાની. આ વાર્તામાં સાપોના મહત્વ અને તેના જીવનની વાતો રજૂ કરવામાં આવી છે. આ દુનિયામાં મનુષ્યો સિવાય બીજા અનેક જીવો પણ રહે છે. સાપોની પણ અનેક પ્રજાતિઓ જોવા મળે છે. પૌરાણિક માન્યતા મુજબ નાગપંચમીના દિવસે સાપોની પૂજા કરવામાં આવે છે. અહીં લેખક દ્વારા નાગની વિવિધ જાતો, નાગના ઝેર, કાંચળી ઉતારવાની પ્રક્રિયા અને નાગના જીવનચક્ર વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વાર્તામાં સોનલની જિજ્ઞાસા, સાપ અને નાગપંચમીના મહત્વની સમજણને ઉજાગર કરવામાં આવી છે.